કાનપુરમાં બે ભયાનક અગ્નિકાંડ સર્જાયા। શહેરના બજરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી મોટી ઈદગાહ પાસે એક કાર ગેરેજમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે ગેરેજમાં રાખેલા ઓક્સિજન સિલિન્ડર અને ઓઇલના ડબ્બાઓ ફાટવા લાગ્યા હતા, જેના કારણે ધડાકા સાથે 30 ફૂટ ઊંચી જ્વાળાઓ ઉઠી હતી। આ દુર્ઘટનામાં રિપેરિંગ માટે આવેલી 6 જેટલી કાર અને લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો છે। આગની લપેટમાં આસપાસના 4 મકાનો પણ આવી ગયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક પરિવારોની જીવનભરની કમાણી હોમાઈ ગઈ છે। તો બીજી તરફ ઘાટમપુર વિસ્તારમાં આનાથી પણ ખરાબ આગની ઘટના બની। અહીં એક જ પરિવારના 3 સગા ભાઈઓની કરિયાણા, કપડાં અને બિસ્કિટની 3 દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। દુકાનોની ઉપર જ આખો પરિવાર સૂતો હતો, ત્યારે ધુમાડાના ગોટા ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી। 70 વર્ષના રામકિશનજી પોતાના પુત્રને બચાવવા માટે દોડ્યા હતા, પરંતુ ધુમાડાને કારણે ગુંગળામણ થતાં તેઓ નીચે પડી ગયા અને આગની લપેટમાં આવતા તેમનું જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું। રામકિશનજીના પત્ની, પુત્ર, વહુ અને 4 મહિનાના માસૂમ પૌત્ર સહિત 5 લોકોને મોતના મુખમાંથી સુરક્ષિત બહાર કઢાયા, જેઓને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે।